એટલે તાર બાચો જ બાપા મને ખબર નહીં. મારા બાપ પેન્શન બેવા જાય છે. બેવા જ એટલે તારે તને તારા બાપાએ ફોન લઈ આવ્યો ને તો તારે આખો દિવસ ફોન મંતર મંતર કરવો અને તારે માન હાથે પંખે હુઈ જાય. બાપા મને બોલ ના કરશો. જે કહેવાય એમાં બાને કોને? અરે આ તને છોકરો એવામાં થાય આ ડોસી ચોજી છે આ જાત તો એને હારી કરીને રમાડવું હતું તો દેખાતી નહીં. ચોજી ખાતો નહીં આજે ડોસી તો જતી લાગે હો બે હવા. તાર બાર મોકલજે આવે એટલે ખેતમ બાજરા ભેરો કરવા. સારું તમે જાઓ. કારણ કે 18 તારીખની તો અગાઈ 18-20 તારીખનું તો અંબાલાલે કીધું હતી. શું પછી ભારત પછી શું ખાશો તમે? બધું પલટશે પટ્ટે ખાશો? હું હોય તો હજી બધું કરે નહીં હોય તો શું કર્યા છે? છોકરો હાથે ફોન મચેડ કરે ફોન કશું પડી જ નહીં. છોકરો હાથે નોકરી જતો રહે છોકરાને મા હાથે શાકણી ઊંઘવા ઘણા ગણવા જતી રહી. જે કરવાનું 4 મહિના મારે બધું કરવાનું. ઉનાળો હોય શિયાળો હોય ગમે તે હોય બસ મારે જ મરવાનું. અલે છોકરા ચો જવું લે? તો એને બાબા ગામમાં રમવા જવું. આ તાપ જેટલો પડે તમને ખબર નહીં પડતી? આ ઘેર એકલો લાયેલો સોયલે બેહો ને એકલો ખાવ. બોલો કરો. અલે કશું ને આ છોકરાના બકારા યાર ભૂલી જવા આયા. હવે આ જ નતા તમે તો છોકરા જેની માથા કુટ બરોબર ભરે ફોન લેતા આવ. ના ચાલશે વાંધો ને પીને જ આવ્યો. પીને જ આવ્યો. કઈ બાજુ જઈને આવ્યો? બસ એકણ જ આવ્યો યાર. તમારે તો એકલો ચોડ્યો હારો હ. એવું હ? તાપ ચેટલો પડ્યો યાર. અલે યાર આ છોકરાને કેટલું કે કરીએ તો ખબર નહીં પડતી. આ તાપમાન બાપર રમવા જાય કોલેરા બોલેરા થઈ જાય શું કરીએ? વાત સાચી પણ હારો આ છોકરો આજનો ચો હો બરા આપણું યાર. તાપ આજકાલના છોકરાને પાપ ફોન બંધ લઈએ એટલે યાર બધું પેલું એવું જ કરે ખાય. તો એમનો બાપા એમનો વિષય રહ્યો ને લઈ આવે કે ના લઈ આ પેલો એક અમારા ગામમાં છોકરો બસ આખો દિન ફોન જ જોજો કરે કયું કોમ બોમ કરતો નહીં. પછી એટલે કે કરીએ એટલે કે બાપુ કોમ નહીં શીખવાડતા પણ મજૂરી સીતામાં આવતા નહીં તો ખબર પડે. મા બાપા શીખવાડે ફોન જોવાનું. તા હા પછી આખો દમ ફોન લઈ લો બેટા ફોન એટલે ભણવાનું કે ગણવાનું એવું કઈ મગજમાં હોભરાય એમને. તા ભણવાનું ગણવાનું કશું કરતા નહીં બસ આખો દિન ફોન જ જોજો કરે. તમારી વાત સાચી યાર. તા યાર શું કર્યા છોકરો કંટાળી ગયા બોલો. અત્યારે 45 ડિગ્રી તાપ બતાવો ફોનમાં. આટલા તાપમાં યાર અમે મજૂરી કરીએ શું કરીએ? મજૂરી તો કરવી પડે પણ હું તો એમ જ કહું કે તાપમાં બહુ મજૂરી કરવી નહીં. સોયડા ટાઈમે બેસવાનું ટાઈમે બધી મજૂરી થાય. સવારે ત્યાં વહેલા ઉઠો બરોબર તો 10-11 વાગે લગી મજૂરી કરવાની ખેતરમાં અને હોતના 3-4 વાગે તાળો પોર થાય મજૂરી. આ બપોરે તાપ એવો પડે ને તો મેલેરિયા થઈ જશે ને તો ખોટી દવાખાનાની ઉપાધિ પાછી કરવાની આપણે. એટલે આ પણ શું કરીએ જો ને આ અંધારે બાપો આ 18-19 તારીખની આગાહી પાછી. અત્યારે તો જો ભાઈ જેવી પબ્લિક થી ને એવી ઋતુ થી નકરા કારા ઉનાળી વરસાદ હોય. તા યાર શું કરીએ પણ આ જોવા જ કરા આ પબ્લિક એવી અને વરાતો ભગવાન એવો થઈ ગયો. બધી પબ્લિક જેવું ભગવાન થાય તો શું કરીએ કે આ તમારે જેવું મલાયક હોય તો અમને જે શીખવામાં હાલે બીજા તો પણ હાલે તે તમારી જોડે બેસી જઈ જાણવા મળે. તા યાર આ તમારા જેવા છોકરા હોય તમે શીખવાડ દે તો શીખતા નહીં પછી કે બાપુ કયું શીખવાડતા નહીં શું શીખવાડે? વાત સાચી. કાલ રખડમ તમે દેખાય નહીં. અલે યાર શું રહોડા એટલો બધો પડે બાપો આવવાના ઉપર જો જ કરે રાતના બનાવતા. કોણ બોલે હલે? એટલે કનુભાઈ ચો ઉતાવરે હેડો. બાજરા ભેરા કરવા જવું. આ તબાસો ને બબાસો લઈને ઉપડે તમે શું કરો? મારે તો આ ઘરનો કોઈ આવતું નહીં. એમને તાપ ખાઈ જાય ઘરનો બધાને. આ જે કર્યું બધું મારે જ કરવાનું થાય. આ 18 તારીખની તો આગાહી 20 તારીખ સુધી. પણ કનુ કાકા મારી વાત તો બરો બેહો તો ખરા જઈ છો. શું બેહું? આ તાપ કેવો પડ્યો હવે ચોક મેલેરિયો થઈ જશે તો. તાપ તો પડે પણ નહીં ને આવું હવે શું કરીએ? અલે આ વરસાદ આવશે તને આવશે. આ તાપ કેવો પડ્યો 45 ડિગ્રી તાપ આજ બતાવો તાપમાન. તાપમાં વાત સાચી ભાઈ બધી પણ શું કરું હવે માં તો લણેલું ભેરું કરવાનું. હવે ના ભેરું કરું તો વરસાદ આજ બધું બગડે મારું તો. તો કોઈ કશી પડી જ નહીં. મોટો છોકરો હતો તો નોકરી જતો રહ્યો. છોકરાને હાથે ઘરો ગણવા જતી રહી શેકણી ઊંઘવા. અલ્યા પણ જઈ કા છોકરા ફોન લઈને બેહી રહ્યા. છોકરા કઈ શીખવાડ્યું જ નહીં.
થોડો તાળો પાડ તો થવા દો. એટલે કરું ભાઈ શું ઉતાર કરવા બેહવાની યાર છોડે જવાય આખી કોમ જિંદગી કરો કોમ હા. આખી જિંદગી કોમ કરો તમે યાર તો કોમ લખેલી જિંદગી તો કોમ જ કરીશું શું કરીશું આજકાલના જવાને તો કશું કોમ કરતા નહીં આજકાલના છોકરા પાસે ફોન જોજો કરે આ ફોન માં ઊંચા આવતા નહીં એટલે પણ શું કરીએ? તાપમાં શાંતિ બેહો શાંતિ બેહો. શાંતિ પાણી બેહવાનું પીવો. ઉભી જશે આમ તાપમાં તો મેલેરિયા થઈ જશે તમને હવે તો જે થવાનું છે તે થશે હું નહીં હોય તારા જ ઘરનો ખબર પડશે ને અત્યારે તો કોઈ એ તો કશું કરવું કેવું, નહીં પેલું કહેવાત પણ નહીં કે જ્યાં ના હોય તારે જ ખબર પડે બધું તો પેલું એવું કોમ વાત સાચી કરેલું. તમને તાપ ના લાગતો તો લેબડે પંખા બોધી વાયરો ખાવ કે અમે તો વાયરો ખાઈએ છે વાયર જ બેઠ્યા ને નહીં મારે તો બાજરો ભેરો કરવા જવાનું સાચી વાત તમે તો યાર કોમ જ કરી ખાવા આખી જિંદગી જાઓ તારે. આ તો બહુ સારા રહે નહીં તા યાર કશું કહીએ તો યાર કયું અવરું જ બધું જે હોય એ કરે વડ કવડ કોઈ વાડે લડવાળો કરે હા. અમને એમના છોકરો ને આ ડોહો આખી જિંદગી આવું જ કરી ખાધ્યું અને આ છોકરો શું સુધરે પછી તમે ભેગા રહેલા તમને ખબર હોય કે તા યાર અમે બધા હંગાત રહેતા તોય અત્યારે આવું કોમ જ કરે આવા તાપમાં તે શું કરીએ એટલે પણ ભલા આદમી મારું તો કેવું નતું કે એમ કે આપણા શરીરના જે દુબળા રહ્યા બરોબર અત્યારે ઉંમરથી ના, આ સાચી શરીરમાં કોઈ બી સમયે દુખાવે કંઈક નેકી ના કહેવાય હતા આ બધું અત્યારે ઋતુ જેવી ચાલે અત્યારે નવા રોગો એને કરતા બધા જોવા હોય તો હોય એમ તો કહું તારા તાપમાં જોઈને કે મારા લગ્નમાં જવાનું તો હું નહીં ગયો તો યાર લગ્નમાં શું જાય યાર આવું બધું થયા કરે ને આ યાર તાપમાં કે અમે બાજરો ભેગો ખવા જાય એટલે બાજરો ભેગો બધા કરવાનો છે અમારે નહીં બગડતું અમારે યાર આ વરાત આવે બધું બગડે યાર ઊંચી બધાને બગડે બાજુ એવું પણ આ તો સુધર સુધરતા જ નહીં યાર શું કહીએ યાર એમને એ આ તો એમના માંથી જવા દે આ બીમાર થઈ તો ખબર પડશે તા એ તો વાગે તારા જ જાગે હવે પાણી પાણી ભરલા હતા તમે કોલ મને ભરતા આવતા પીએ હા ભરલાવ યાર તાપે બહુ પડ્યો હોય શું કરીએ કે હા હે ભગવાન લ્યો તા પાણી પીવા લાવો ને લો બહુ તાપ લાગે ને તા યાર તાપમાં બાપ કેવું કરે અને એવા યાર તાપમાં પાણી પીતા ને કશું કરતા જ નહીં અને હમણાં તો બહુ કંટાળા હોય તે દાડો બોમ્બે લડવા કરી હતી બોલો તા યાર જો તો ઝઘડા જ કરતા હોય ભાઈ દરાવ બીજું પાણી ના ના બસ બહુ થઈ ગયું બસ તમારે તો લેબડાનો એક સોયડો ને તે સારું હોય બોલો એટલે ઠેઠ ગમે બે હવાવું પડે સ્પેશિયલ જ વાયરો અહીં આવે તા યાર લેબડા બે ત્રણ ઉછેર્યા અમે તે સારું ના ના વાત બાકી સાચી યાર શું કરીએ અત્યારે ચોઈ સોયડો જ નહીં તોય લેબડા જ નહીં ગામમાં તો ઝાડ જ નહીં મેલ્યું બધા પાઈ નાખ્યું તો બેહવું બાવરો તો થોડી બેહાય તા યાર શું કહે આ ઝાડા બાળક કાપી નાખ્યા અને પછી કે વઘરા જ નહીં હતો મારા બેટા એવું કે પા અત્યારે બધું આ દુનિયામાં છો આપણે જોવા જઈએ આ બધું એવું એવું થાય શું કરીએ કયો તા અને પાછા આજકાલના પેલા ડોહાઓ શું કરે યાર આખો દિન બસ બાજરે જ ભેગો કરવાનો હોય એ બધું શું કોમ જ કરીએ? હોય હવે કે તે હમણાં વિસર્યો હવે આપણે તો નટુ કશું કહેવાય નહીં તા એ તો ભાઈ હવ ના ઘરની એમને ચિંતા હોય આપણે શું હા, હા, એમ જ ને એવા વધારે લઈ જશે કે આપણે વધારે લઈ જઈશું એવા થોડા આપણા આલી જવાના ઘેર ના ના શું કરીએ જાઓ તો હું બાઈક લઈને જાય તો તમે એના હોય તો બેસી જજો આપણે જઈશું અલે આ છોકરા આ સરપંચ આજ કઈ બાજુ દાડો કે આપણા ઘર બાજુ આયા ને આ કઈ કોમ કાતા છે ત્યાં આયા છે હું ચાલો ભાઈ આવો સરપંચ આવો તમને મજા હો મજા, મજા મજા આવો આવો રામ રામ રોમ રોમ રામ રામ બેહો બેહો બેહો, બેહો બેહો. બેહો બેહો સરપંચ સાહેબ બે સરપંચ પાણી પાણી લેતા બેહો. ના લે ભાઈ પોણી બેહો. લઈને જ ફરવું આ ગરમી કેટલી પડી છે ત્યાં બહુ ગરમી તાપાય બહુ પડે યાર, કરીએ શું કે કરીએ તાર? જોરદાર ગરમી યાર પણ આવા તાપમાને એકરાય ને કોલેરો વોલેરો થઈ જાય તો વાત સાચી હવે તો કોઈ- કઈ કાતા જ નહીં બેહો ને ભાઈ, બેહો સરપંચ કોઈ કોમ બાજુ હતું ના લે કોમ બામ કશું નહીં પણ આ તો શું હા. પેલા ભાઈ પૈસા ભાઈ છોડીને તેડવા આયા હો એ વાત મળી કે છોડી રહી એટલે આ 100 મહિના રિહાઈને આવી હતી બરાબર એટલે આ યાર સવારે બેઠો હતો ચા પીને બરાબર અને પૈસા ભાઈનો ફોન આવ્યો હા હા કે માં છોડી તેડવા આવો કે મહેમાન બરાબર બરાબર એ કે કલાક ઓટો મારજો ને કે હા હું કે હારું હેડો ઓટો મારીશું બીજું તો શું થાય હા હા ના ના જવું પડે આપણે ગોમના સરપંચ બરાબર જવું પડે. કોઈ કહે એટલે જવું પડે જવું પડે. આપણે અને ગો આપણે હાથ કરતા આપણે ગોમની છોડી ને હા એમ જ ને અને તમે તો સરપંચ એટલે તમારે તો જવું પડે જરૂરી હોય. સરપંચ તો પહેલા હતા જોઈએ તા- પણ યાર આ જો ને તાપમાન નાખવું પડ્યું ના, ના, યાર એક તો જો આમ ફરીને જાઉં ને તો આ લમણો હોય છે કે જેટલો તાપ પડે છે. વાત સાચી, બહુ સારા તાપ પડે પણ સરકાર હા. ફોનમાં જોયું હતું ને આપણે હા કે 45 ડિગ્રી તાપ હ. ઓહો 45 ડિગ્રી આ તાપમાં તો તોય જવાય જ ના ના એકરાય જ નહીં એટલે જ હું હેડતો આવ્યો આમાં લગ્નમાં જાણું તો મેં બંધ રાખ્યું કે નહીં જવું આ તાપમાન ચાલો કરીએ બાપમાં છીએ પાછળથી આપણે ના ના બરોબર હે. પાછળથી જવું સારું તો એમ જ ના હતા તો ના જવાય ના હવારે હોત ને તો આપણે વાંધો ના આવે ટાળા પોણનું
સરપંચ સાહેબ શું કરીએ કે તાપે એવો પડ્યો હો તાપ પડ્યો ને તો વરસાદ તો આવવાનો જ છે. વરસાદ તો થશે આ 2 દાડા પહેલા ના થયો પાછો હા 2 દાડા પહેલા થયો ને પા અંબાલાલ પા કે આગાહી કરી પેલા છોકરો ફોનમાં જોતો હતો કે હોવા લગભગ કઈ 18-20 તારીખનો વરસાદ છે કે આમ તો સરપંચ હારું શું થયું છે કારા ઉનાળે વરસાદ હોય એટલે ભાઈ અત્યારે જેવું મોણ થઈ ગયું ને એવી ઋતુ થઈ ગઈ. ના ના વાત સાચી કરતા વાત સાચી તમારી નકર જો જોયો તમે ભર ઉનાળે વરસાદ ના તો કદાચ શિયાળામાં કંઈક માવઠું આવી જાય વાત સાચી બરાબર. આ તો ભર ઉનાળે અરે તે દાડો શું અમારે તો બાજરી વાળેલી ને વાવાઝોડું ઉડ્યું કે બધું જાય એ બધું ભ્રમણ કઈ મારી જોડીને ઘરમાં ગાળી દીધી. શું કરીએ કે અને પાક કરા પડ્યા બરફ જેવા બરાબર. તેવા તો કરીએ જ છીએ. પૂજા કનુભાઈ ને બે નટુભાઈ બે એમ ખેતરમાં જતા હા હા સાચી વાત છે. ના, હવે બે જોડે હતા પાછા. શું કરે ગયા બધું મારી જોડીને ઘરમાં ગાળી તા જેટલું હાથમાં આવ્યું એટલું બધું લઈ જ લીધી ભાઈ બાજરી ને એવું બધું. હાર હેડો તમે જઈએ હો. બેહો નહીં ના જઈએ તો બેહવા પૈસા પૈને તો જવાનું હોય હા. કલાક હાજરી હાલ લેવું બરાબર. બરાબર. શું થાય શું નહીં બરાબર જવું પડે એને ફોન કરેલો જવું પડે. જવું પડે બેઠા ચા પાણી કરો ના ના જઈએ નવા આ તો વર્તવે ના હોય તો આવજો ના લેજો આ છત્રી લઈને આવે ચલો તાર કેટલો પડે બાપા. ના ના પણ સત્રીનું સો આવ્યો છે ખારો સેફટી રે આપડે એમ જ ને હા તે હારે તો બેહવા તા હાર આવજો આવજો તા. હાર આવજો હા, વર્તી રહે મળીએ એમ. હાર આવજો જય બાપા. મળે વર્તી રહે ઘણું નટુ કાકા બોલો તા. આપણા ગામના સરપંચ હતી સારું હો બોલો ના સાચી વાત. હવે સરપંચ જોઈએ તો આપણે ગમની છોડી ઘેર ના બેસી રહે. કંઈક સેવા હોય ગમે તે યોજના સરકાર બહાર પાડે ને તેવા તરત ગાડી ઘેર આવીને કહી જાય. અને ઘેર ઘેર બધા બિહાડી જોડે જઈને પેલી એવું કરાવડા બધું. ના ના ભગવાન જેવા સરપંચ આપણા ગામમાં યાર ખરેખર હા, આવા યાર. સરપંચ હોય ને તો આપણું ગામ સુધરે. સુધર અમુક સરપંચ તો હારા પૈસા ખાઈને બધું કેવું વેની કરી ખાવું હોય, હા. વેની ખાવું હોય હા. આપણે 5 વર્ષ પહેલા પેલો આવ્યો તો તે આખા ગામનું કરી ગયું આખા ગામનું કરી જ નાખ્યું બધું. તળાવ બળાવ માટી જેટલી ખાઈ ગયો મારો બેટો. કે જાદરું બંડેલે બાથરૂમ બંડેલે કે ઘરો બંડેલે કશું નહીં બધું ગોળે એવા 2 માળના બંગલા બધ દીધે. પણ આ સરપંચ તો આપણો હારો પાવ ના, ના, બધું ભગવાન પેલું જેવા સરપંચ હા. ભગવાન જેવા સરપંચ વાત થાય એવી. વાત થાય એની. પણ પાછું પેલું પછી છોડી પછી એનું ઘર બોલાય તો સારું. આપણે શું બીજું તા ના ના પશુ ત્યારે ભગવાનનો માણસ છે ને એના જ બચારાને દુઃખ તા યાર શું કરીએ અત્યારના જમાનામાં યાર સારા હોય એમને તો બધું ખરાબ જ થાય. અલે જમાઈ દારૂડિયો હતો પણ તા. બાપા. મારો બેટો દારૂ જ પી કરે છે. બહુ ધંધો જ દારૂ નહીં પીવે, લગી. બહુ દારૂ પીવે હા એની તો વાત જ થાય નહીં. આપદો ખરાબ છે કોઈ પે છોડીની જિંદગી બગાડી. કોઈ ના હું નહીં કે તમે તું મારા કરવાનું થાય કેટલો બધા ચકલાના હાડ્યો હતા. આ બાજરી એ મારા ભેરો કરવાનો. જ્યાં હતી પેલો ડોસી હતી જતો રહે ઘરે ગણવા એ જતો રહેશે શેકણી ઊંઘવા. છોકરો hatte નોકરી જતો રહેશે. બસ આખી જિંદગી મારે જ વેતરો કરવાનો. ખબર જ નહીં પડતી હારો ગમે તેટલું કહીએ પણ બાપા તમે કરજો બસ. બાપા છે કશું દેખાતું નથી બધું બાપા લટકાવ્યું. બસ બાપા જ આમ પેલો હજે હારણ તાપ થઈ જાય તો તાપ આ તો તાપ કહેવાતો છે જે તાપ લાગે નતું ભાઈ છે. હારું ઘરનું મારે કરવાનું, ખેતરનું મારે કરવાનું, ભેંસોનું મારે કરવાનું, ડોબાનું ખાલું મારે નાખવાનું, પાણી એ મારે પીવડાવવાનું, ગલે જાઉં તો શાકભાજી એ મારે લેવા જવાનું. કોઈને કશું કરવું નહીં હોતું, બધું બસ મારે જ કરવાનું. બધું મને લખ્યાલ્યું ને તે હા તે કોઈ બધું ખેતીનું મારે કરવાનું, ચારે મારે લેવા જવાનું, બધું મારે કરવાનું. પછી ઘરનું તો કોઈ કશું કરવું જ નહીં. બેસી જ રહેવું, બે ખાવું બસ. કશું કરવું નહીં. ડેરીએ જાવ તો બાપા દેશું, છોકરાને કશું કામ નહીં દેખાતું, કશું કોઈ દેખાતું જ નહીં. હા ડોસીને કહીને આવ્યો પણ શી ખબર ડોસી આવક નહીં આવતી. ગયા જઈને કઈ ડોસીને તો આવ્યો છે એમ ખેતમ પણ કહે છે ના બા મન તો કોઈને કીધું જ નહીં કે એમને જોર આવ ડોસીને તે. ઓ કનુભાઈ લે આ ચિયો ઘરા કરતો આવો, અમે કરવા દેતો નહીં. શી ખબર કોણ
એટલે આ તો સરપંચ આવે તો પંચાયત ગામમાં કરવાની છે. આવા શું ક્ષેત્રમાં શું કરે, શું ચેકિંગ કરવાની હેરે કે તો ચેપા જાય સરપંચ. ઓ સરપંચ ચેપા જશું. સરપંચ એટલે આ તાપમાં તાપમાં શું મોડી વા તો તાપ હા, આ તો તાપ હા? કહેવાતો છે. એટલે આ તાપમાં તાપમાં તો કેટલી ગરમી 40 ડિગ્રી ગરમી પડી છે. શું કરે તા ઘરનો કોઈ આવતો નહીં, કશું નહીં. આ અંબાલાલ કે વહરાત આવવાનો કે એમાં તો થોડા લણેલું પલટે બધું. એટલે આ વાત સાચી પણ સોયડે ના કરાય તમારે હવારે હોજે ના કરાય. આવડે જાય મને તાપ નહીં લાગતો, તો તાપ જેવું લાગતું નહીં સર. આ તમને કેટલી તાપ ગરમી જો લાગે, ખરે. આ પરસો રહેવાતું નહીં આ. તમને તાપ ખાઈ જાય. કે બાજુ શું? એટલે આ પેલા પૈસા ભાઈ તો જવાનું તો મહેમાન આવે થોડાક હા હા તે ફોન કર્યો તો સવારે. એવું એમ? હોવ કે સોડી ઘેર નહીં બેઠી 100 મહિનો હઈ. એમને પેલા જમાઈના ડખા હોય કે જમાઈ દારૂ પીવા કે. હોવ દારૂડિયો હોય યાર. હવે જોઈએ સમાધાન કરી આલે જેમ હોય એમ. બરાબર સારું સારું કરજો, બીજું શું સમજાઈને મોકલજો. 2 શબ્દ કહેજો તમારી તો. સારું અને તમે ધ્યાન રાખો. તમે આવા તાપમાં બધું કામ ના કરશો બહુ. સારું સારું હો. હાલો, હાલો, મળીએ. હા હો. હા નહીં રેવાય, હવે જઈને બેહવું પડશે. ભગવાન ભગવાન. હા ચડી ગયો. કોઈ પોણી બોણી લઈને આવો તો સારું. બસ થોડું ઊંઘવા દે. ઊંઘવા દે તો અલ્યા કોણ પડ્યું રાખ કનુભાઈ. અલ્યા ના નતો કેતો તમને યાર. જો તાપમાં તાપમાં ના મળ્યો. પોણી લો પોણી. બેઠા હતા. ના નતો કેતો તા તાપમાં મંડ્યા હતા તો. એટલે પીવું બીજું. હેડો બધું બસ છત્રી લે લો. ભરે જો બહુ તાપ બહુ હોય યાર. લે આ નટુભાઈ ઉઠો. લે શું થયું લે હમણાં? આ ઉઠો. શું થયું? આવડે તો ખેતરમાં લે જતા આ ચક્કર ખાન પડ્યા હતા તો જવા દો. અમે તો અમે કહ્યું ભાઈ ખરા તાપમાં કઈ કઈ બોલો સરપંચ સાહેબ. ઊંઘાડા. લે ઉઘાડો પકડવા લાગુ. અરે સરપંચ પાણી ભરલાવો અમને દાખલો. પાણી ભરલા, પાણી આવે ને પતી ગયું મારા બાટલામાં. કાલે દીધો આખો બાટલો. લે પણ મેં હવે કીધા તે એમાં તો હા. જેમ ફા બોલતા હતા કે તમને તાપ ખાઈ જાય ઓફ ખાઈ લો, જાય. લો. તાપમાં અમને મંડ્યા ભરલા હતા. અમને. એ છોકરા અમને બેઠા કરીને લે પાણી ભાઈએ આપણે. પાવ ને. લ્યો. આ તાપમાં બરાબર સુરો લે. આવું શું મજૂરી આખી જિંદગી મજૂરી જ કરવાની હે ને. તાન તો કહેતા હતા તાન તો આ મોટા ઉપાય નાઠેલા તાપમાં. ઊંઘાડો. ઉઘાડો. એક સમો વાળવા દો લે. સમો ટેબલ પર કોઈ ના બે લઈ. તો હારું થયું પેલા પૈસા બેન તો વળતા આવતો તો હું. હા તાન તો આવા ચક્કર ખાઈને ભૂમિ પડ્યા હતા. એટલે પણ ખરાબ બપોરે ખેતરમાં કોણ હોય એકન? આ તો કોઈ તમે ના હતા હતો. તે હા આ તો હું હતો નગન
હા નકર તો ઉકલી જાય ઉકલી જાય ઉઠી જાય ખબર ના પડે હા હા અને ઘેર તો તમે જોવા તો હવે તબોસી લઈને નાઠેલા અમે કીધી કલાક બે આ કેટલી ગરમી પડી જુઓ તો ખરા પણ ખાલી બહુ ગરમી પડી અમે તો અહીં ઘેર નેકળો થતું નહીં એક હા આ તો લેબડી સોયો હોય તો તમે બેહી રહો તો ચાલે અહીં ઘડી બેહાય એવું જ નહીં જોઈ તો આ તો લેક લેબડો અમાર રાખ્યો હોય શું કેવું છોકરા તમારી વાત સાચી તમારી કારણ કે આ ગામમાં કોઈ જાળવા નહીં હોતો અને અમને કહ્યું કે ના જશું ના જશું તમે વરે ભાઈ ઓછું થાય ઓછું થયું ભાઈ આરામ થયો લેડ આપણે પછી જાડો પછી જાઓ હેડો. આરામ થઈ ગયું તમે થઈ હા લેડો બસ ગયું તકલીફ આવે શું કે દવાખાને જવું છે ના ના થઈ જશે. હા તો બોલો સરપંચ તમે બધાને સલાહ આપો હા હા આ ગરમી બહુ પડી છે મારા હાથે આ બીજાના ના થાય. જય માતાજી મિત્રો આ એક વિડીયો સમજવા લાયક છે અને મંજૂરન માટે છે કારણ કે તમે જોયું આગળ વિડીયોમાં કે કનુ કાકા જેવા કે તાપમાં કામ કરતાં કરતાં એ તો સારું થયું કે હું ટાઈમે ત્યાં પહોંચી ગયો બરાબર અને કહેવામાં એવું આવે છે કે કોઈને બપોરે તો નીકળવું જ નહીં કારણ કે ગરમી એટલી પડે ને 40 ડિગ્રી 45 ડિગ્રી ગરમી પડે છે બરાબર તો આવા તાપમાં કોઈને નીકળવું નહીં કામ બધાના હોય છે કોઈને નહીં હોતું નહીં બરાબર સાહેબ બરોબર વાત હજી ખોટી છે વાત સાચી છે વાત સાચી. સાચી વાત છે. કારણ કે સવારે તમે કામ કરી લો સાંજે કામ કરો શાંતિથી તો ટાળાપણું કામ કરીએ તો સારું રહે એમ કહેવા માંગુ છું બરાબર છે અને બીજું કે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અમારી જેવી ઓફિશિયલ ચેનલ ઓબા હોટલ લાઈક કરો શેર કરો તો અમારી આ ચેનલને લાઈક શેર અને લાઈક સબસ્ક્રાઇબ છે અને સબસ્ક્રાઇબ કરજો અને અમારો વિડીયો ગમે તો તમે કોમેન્ટમાં જરૂરથી લખજો તમે બીજો વિડીયો પણ આવો બનાવીશું બરાબર અને તમારા સમક્ષ રજૂ કરીશું તો જય બરાબર. માતાજી મિત્રો જય માતાજી જય માતા.